આજે આપણે જે રાજકોટને અતિ આધુનિક શહેર તરીકે જોઈ છીએ તેની પૃષ્ઠભૂમિમાં એક એવા અદ્ભુત અને દિવ્ય ઘટનાનું સ્થાન છે, જેના કારણે આ પાવન ભૂમિ પર શાશ્વત આશીર્વાદની છાયા છે. આ કથા એ સમયની છે જ્યારે રાજકોટનું નામ પણ નહોતું પડ્યું. લગભગ 500-600 વર્ષ પહેલાંની વાત છે. તે સમયના સૌરાષ્ટ્રનો મોટા ભાગનો પ્રદેશ વડોદરાની ગાયકવાડ સરકારના શાસન હેઠળ હતો. રાજાઓના કાર્યાલયથી લંબાયેલા પ્રદેશોમાં ચોથ એટલે કે મહેસૂલ એકત્ર કરવા માટે અધિકારીઓ બહાર પડતા. આવા જ એક પ્રસંગે ગાયકવાડ સરકારના એક ઉચ્ચ અધિકારી, જેઓ માત્ર રાજ્યના કર્મચારી નહીં પણ એક પરમ શિવ ભક્ત પણ હતા, પોતાની વસાહતમાંથી રાજ્યનો કારભાર લઈ ચોથ ઉઘરાવવાની યાત્રા માટે નીકળ્યા. તેમની સાથે હતો એક સંગઠિત રસાલો, વીર ઘોડેસવારોની ટોળકી. આ ઘોડેસવારો રાજ્યની સેવા માટે તેમજ અધિકારીના રક્ષણ માટે હંમેશા તૈયાર રહેતા. તેઓ આજુબાજુના ગામડાઓમાંથી ચોથ એકત્ર કરતા જતા હતા. એ યાત્રા દરમિયાન એક સાંજના સમયે તેઓ સૌરાષ્ટ્રની પવિત્ર નદી આજી નદીના કાંઠે પહોંચ્યા. આજી નદી પોતે જ સૌરાષ્ટ્ર માટે પાવનતાનું અને શાંતિનું પ્રતીક છે. તે દિવસ ખાસ હતો. આજી નદીના કાંઠે પડાવ લેનાર અધિકારી પોતાના દૈનિક નિયમ મુજબ શિવ પૂજા માટે મંદિર શોધવા લાગ્યા. પરંતુ આજુબાજુના વિસ્તારમાં કયા શિવલિંગ કે શિવ મંદિર નજરે ન પડ્યું. તેમના જીવનનો એક સિદ્ધાંત હતો: જ્યાં સુધી શિવદેવને નમન ન થાય ત્યાં સુધી અન્ન કે જળ ગ્રહણ નહીં કરવું. મંદિર ન મળતા તેમણે ઉપવાસ રાખવાનો સંકલ્પ કર્યો. તંબુમાં રહી તેઓ ધ્યાન અને ભગવાન શિવના નામના જાપમાં લીન થયા. આદિવાસી વિસ્તારોમાં કોઈ હલચલ નહોતી. દિવસ પસાર થતો ગયો. બીજું, ત્રીજું, ચોથી રાત વીતી ગઈ. ભક્તિમાં ખલેલ નહોતો. બાહ્ય હલનચલન રોકાઈ ગયું હતું, પણ આંતરિક ઉર્જા પૂરી તીવ્રતાથી ધબકી રહી હતી. 7મો દિવસ, રાત્રિના એક ઘડિયાળ સમયે, જ્યારે આખું વિશ્વ ઊંઘમાં હોવો જોઈએ, ત્યારે ભગવાન શિવે સ્વપ્નમાં દર્શન આપ્યા. સ્વપ્નમાં તેમને એક શાંત પ્રકાશમાં ઝળહળતું સ્વરૂપ દેખાયું. શ્વેત દાઢી, તૃણ સમાન વૈરાગ્ય, નેત્રોમાં કોર વિહિંચિત શાંતિ. ભગવાને હસ્ત ઊંચક્યો અને કહ્યું, પુત્ર, તો ભક્તિમાં અડગ રહ્યો. તારો તપ મારે સ્વીકાર્યો છે. આજ નદીના વહેણ પર જે માટીનો ટેકરો છે તેને ખોદ. ત્યાં તને મારો સ્વયંભૂ શિવલિંગ પ્રાપ્ત થશે. તે લિંગનું પૂજન કર, દર્શન કર અને તારો ઉપવાસ પૂર્ણ કર. સવાર પડતા અધિકારીએ સ્વપ્ન પ્રસંગ પોતાના રસાલાના સાથીઓને જણાવ્યું. આ અવકાશી આજ્ઞાને સાંભળતા ઘોડે સવારો આશ્ચર્યચકિત થયા અને આનંદિત પણ. તરત જ નદીના ટેકરા તરફ ખોદકામ શરૂ કરવામાં આવ્યું. માટી દૂર થવા લાગી. દિવસનો મધ્ય સમય નજીક હતો. લોકો થાકી ગયા હતા, પણ ભક્તિમાં થાક ક્યાં હોય? અને એક ક્ષણે અંદરથી ઝાંખો તેજ નીકળવા લાગ્યો. આંખોને અંધારું પાડતું એવું પ્રકાશ, અને પછી સ્વયંભૂ શિવલિંગ દર્શનમાં આવ્યું. કોઈ હાથે ઘડાયેલું નહોતું, કોઈ કારીગરનું સર્જન નહોતું.
એ તો પોતે પૃથ્વીમાં ઝેલાયેલું ભગવાનનું સ્વરૂપ હતું, પ્રાકૃતિક પણ પ્રકાશમય. દરેક ઘોડે સવાર આનંદિત થતો ગયો. આસપાસની પવનની ધૂન પણ રમી રહી હતી. અધિકારીએ આંખોમાંથી આંસુ સાથે આરતી ગાઈ. આરતી રોજ ઉતરતી, હે ભોળા તારી, હે દાદા તારી, હે ભોળા તારી, આરતી રોજ ઉતરતી. તમે ભગવાનને કદી આમ પણ જોયા છે, જ્યાં મંદિર નહીં, મંદિરના ઘંટ નહીં, ઘાસ ઉપર ફૂલો પણ નહીં, પણ ભક્તિ પૂરતી હોય ત્યાં ભગવાન ખુદ પધારે છે. અધિકારીએ પૂજન કરેલું, પોતાના ઉપવાસ પૂર્ણ કર્યો અને પછી ત્યાં જ એક નાનો ઓટલો બનાવવામાં આવ્યો માટીના પથ્થરોથી. શિવલિંગને સ્થિરતાથી બિરાજમાન કરાયું. આ અધિકારીના હૃદયમાંથી નામ નીકાળ્યું, રામનાથ, કેમ કે તેમના ઈષ્ટદેવ રામનાથ હતા. એટલે આ દેવનું નામ પણ રાખ્યું શ્રી રામનાથ મહાદેવ. અને એ દિવસથી આજ સુધી આજી નદીના પાવન કાંઠે બિરાજેલા સ્વયંભૂ રામનાથ મહાદેવ હજારો ભક્તોનું આસ્થાનું સ્થાન બની ગયા. વર્ષોથી લોકો અહીં આવે છે, કશું માંગવા નહીં, પણ શાંતિ માટે. અહીં કોઈ ઝાંખી માંગે છે, કોઈ તપનો લાભ, કોઈ પુણ્યનો આશીર્વાદ. અહીં શ્વાસ પર શિવની ભક્તિમાં લેવામાં આવે છે. ઘંટના અવાજ સાથે આરતી સાંભળી શકાય છે. રાત્રિના ઝાંખા ચાંદની પ્રકાશમાં એ શિવલિંગ આજે પણ તેજમય લાગે છે. ઓમ નમઃ શિવાય. સ્વયંભૂ રામનાથ મહાદેવની જય. જય ભોલેનાથ.